તો કેમ છો મિત્રો, જય માતાજી। સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો ફરીથી 4 રસ્તા જે વાટ જે છે ત્યાં ફરીથી આજનો વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે મિત્રો। લોકેશનમાં અત્યારે થોડી તકલીફ પડે છે વ્લોગ વિડીયો શૂટિંગ કરવામાં, એના કારણે ફરીથી આજનો વ્લોગ વિડીયો જે છે જે 4 રસ્તા જે વાટ જે છે ખેતરની થોડે દૂર બરાબર જે સિંગલ પટ્ટી વાળો રસ્તો જે છે ત્યાં આજનો પણ વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। તો આજનો વ્લોગ વિડીયો આપણે વાત કરવાના છે કે અમૂલ્ય જીવન બરાબર। તો આપણા જીવનની અંદર સુખ દુઃખ તો આવતા રહેશે બરાબર, એના માટે મેં આપણને વ્લોગ વિડીયો પણ બનાવ્યો છે બરાબર, સરસ મજાનો। તો જીવનની અંદર મિત્રો સુખ અને દુઃખ તો પરિવર્તનશીલ છે। સુખ અને દુઃખ તો જીવનની અંદર આવતું જ રહેશે કાયમ બરાબર, કર્મ અનુસાર વિધિ વિધાતાના લેખ અનુસાર બરાબર। જીવનનું જે ગાડું જે છે પરિવર્તનશીલ છે, એટલે કે મતલબ કે પરિવર્તન થતું રહેશે, બદલાતું રહેશે બરાબર, એકની એક જગ્યા પર સ્થાયી રહેતું નથી બરાબર। જો અત્યારે સુખ હોય તો કાલે દુઃખ આવવાનું જ છે, નક્કી જ છે બરાબર, ને આજે દુઃખ છે તો કાલે સુખ આવવાનું જરૂરી જ છે બરાબર, એટલે કે નક્કી જ છે બરાબર। તો સુખ દુઃખ જે છે એ જીવનનું પરિવર્તનશીલ ગાડું કહેવાય બરાબર, કારણ કે પરિવર્તન જીવન કહેવાય બરાબર, પરિવર્તનશીલ એમ કહેતો પણ ચાલે બરાબર। તો મિત્રો જીવન અમૂલ્ય એવું જે જીવન કહેવાય બરાબર, કારણ કે જીવન એક જ વાર એવું મળે કદાચ બરાબર। આમ તો બધા કહેતા હોય છે કે હજારો લાખો યોની પછી 84 લાખ યોની પછી મનુષ્યનો અવતાર મળતો હોય છે એમ કહે છે બધા બરાબર, એ સાચું જ છે બરાબર। તો પણ આપણે એકવાર મનુષ્યનો અવતાર મળ્યો બરાબર, તો અમૂલ્ય જીવન કહેવાય, અમૂલ્ય જીવનની તક કહેવાય બરાબર। તો આ જે જીવન તમને મળ્યું જે છે આ જીવનનો સદુપયોગ કરો, સારો એવો ઉપયોગ કરો, અને સારો એટલે કે સારામાં સારો બરાબર। કોઈને અડચણરૂપ ના થવું, કોઈને બોલાચાલી આ તે ઝઘડા આ તે કંકાસ આ તે બધું ના કરવું બરાબર। શાંતિથી જીવન જીવો, બેસ્ટ જીવન જીવો અને જીવનની અંદર નામ કમાવો પોતાનું બરાબર। અને આપણા ગયા પછી, આપણું મૃત્યુ પછી 4 લોકો કે આ ભાઈ કંઈક હતા બરાબર, તો એવું કંઈક કહેવા જોઈએ, એવું જ આપણે જીવન જીવવું જોઈએ બરાબર। આપણા મૃત્યુ પછી પણ સગાવાલા આ તે બધા જ જે છે આપણને યાદ કરે કે કંઈક હતા બરાબર, આ ભાઈ કંઈક હતા, આ કંઈક માણસ હતા, કંઈ વ્યક્તિ હતા બરાબર એમ, તો કંઈ યાદ કરે, અમૂલ્ય જીવન જીવો બરાબર। એકવાર અમૂલ્ય જીવનની જે તક મળેલી જે છે એ ફરીવાર કદાચ મળે ના મળે કોઈ એનું નક્કી નથી બરાબર। તો મિત્રો જીવન અમૂલ્ય કહેવાય બરાબર, અમૂલ્ય તક કહેવાય। તો જે જીવન જે છે શાંતિથી બેસ્ટ અને સુખમય જીવન જીવો, તમારી જીવનની ઈચ્છાઓ જે છે બધી પૂરી કરો બરાબર, ખૂબ પ્રગતિ કરો અને ખૂબ એન્જોય કરો, ખૂબ બરાબર, ખૂબ એટલે કે ખૂબ જ બરાબર। તમારી જીવનની જે જેટલી પણ ઈચ્છાઓ જે છે ને એ બધી ઈચ્છાઓ પૂરી કરો બરાબર, શાંતિથી। પણ હા, ખાસ કે મતલબ કે હાનિકારક કોઈનાથી ના થાય એનું ખાસ ધ્યાન રાખવું। હાનિકારક એટલે કે મતલબ કે છે ને બીજાને કોઈ નુકસાન ના થવું જોઈએ બરાબર, એવું જીવન જીવો। કારણ કે આપણે પૈસા કમાવાની લાલચમાં બરાબર આપણે બીજાનું જે છે મતલબ કે ગરીબનું લૂંટી લેતા હોય છે, આ તે ઘણું બધું થતું હોય છે બરાબર। બીજાનું પણ આપણે લૂંટી લેતા હોય એટલે આપણે હરામનું જે છે આપણે લૂંટી લેતા હોય છે, આ તે પૈસા આ તે બધું ઘણું બધું આ તે કરતા હોય છે બરાબર। તો મહેનતનું મતલબ કે આપણે હી કરો અને મહેનતનું બધું આગળ હી કરો બરાબર, જેનાથી આપણને આવનારો જે સમય છે એની અંદર કોઈ દુઃખ આ તે તકલીફો ના પડે બરાબર। તો મિત્રો મહેનતનું જ ખાઓ પીઓ અને જલસા કરો બરાબર, અને એન્જોય કરો। બાકી બસ અમૂલ્ય જીવનની તક મળેલી છે જે એન્જોય કરો, પાર્ટી કરો, જલસા કરો અને તમારી જે જીવનની જે ઈચ્છાઓ જે છે એ બધી પૂરી કરો બરાબર। તો મારું તો એવું માનવું છે કે જીવન એવું જીવો કે મિત્રો 4 લોકો આપણા ગયા પછી યાદ કરે કે આ ભાઈ આ માણસ કંઈ હતા, કે જીવન કંઈક જીવી જાણ્યું એમ બરાબર। તો આવું કંઈક કહેવા જોઈએ, એવું જીવન જીવો મિત્રો। જીવનની અંદર જ એવા સંબંધો રાખો કે આપણને દરેક કામની અંદર કામ આવે, મતલબ કે આપણું સારું ખરાબ ગમે તેવું કામ હોય તો આપણે સમય ખરાબ ચાલતો હોય આ તે ગમે તે બરાબર, તો આપણા જીવનની અંદર કામ આવે એવું નામ બનાવો અને એવા સંબંધો રાખો બરાબર। સંબંધો એવા રાખવા જે અડધી રાતે પણ કામ આવે બરાબર, એના માટેના આપણા બ્લોગ વિડીયો જે છે આવતા રહે છે, તો એની અંદર કંઈક પાછું નવું શીખવા મળી રહે છે બરાબર। તો સંબંધો પણ એવા રાખો જે અડધી રાતે કામ લાગે બરાબર। અને જીવન જે છે મિત્રો ફરીવાર મળતું નથી બરાબર, મળે કે ના મળે ખબર નહીં બરાબર, પણ અમૂલ્ય આપણને જીવન મળેલું છે
તો બસ જીવનનો સદઉપયોગ કરો. કઈ જગ્યાએ શું આ તે મતલબ કે કઈ રીતના વ્યવહાર આ તે કરવો બરાબર, એ પણ આપણને ખબર પડવી છે. કઈ જગ્યાએ બોલવું અને કઈ જગ્યાએ ના બોલવું, સમાજમાં કઈ જગ્યાએ બોલવું ના બોલવું, કઈ રીતના કઈ જગ્યાએ કેવી રીતના વ્યવહાર કરવો આ તે આપણને આવડવું જોઈએ બરાબર. જીવનની જે કળા જે છે, જીવનની રીત જે છે એ જીવન જીવતા પણ આવડવું જોઈએ બરાબર. તો ખોટી રીતે પણ જીવન જીવાય છે, કારણ કે આ તે તમે જોતા હશો બરાબર. આ તે નશાની હાલતમાં આ તે વ્યસનો, મેં તમને વ્લોગ વિડીયો બનાવ્યો છે, વ્યસનો આ તે ખાઈ પીને બસ જલસા કરે. પણ જીવન એવું જીવો કે મિત્રો બીજાને નુકસાન ન થાય, બીજાનું હરામનું જે આપણે પૈસા પડે ને આ તે લઈએ અને મતલબ કે હરામનું ના ખાઓ બરાબર. પૈસા આ તે કે બીજા કરે છે બરાબર, ધંધો રોજગાર કરે, એમાં હરામનું જે છે એ વધારાનું લૂંટી લેતા હોય છે, એવું ના કરો બરાબર. જીવનની અંદર એવું જીવન જીવો કે આપણને ગયા પછી લોકો યાદ કરવા જોઈએ કે આ ભાઈ કંઈક જીવન જીવી ગયા બરાબર. તો જીવન અમૂલ્ય જે તક છે, બસ બાકી જલસા કરો, એન્જોય કરો. અને ખાસ કે તમારા દીકરાઓને ભણાવો બરાબર, આગળ વધારો, ખૂબ પ્રગતિ કરાવો અને નોકરી આ તે ધંધો રોજગાર સેટ કરો બરાબર. અને મતલબ કે પછી ખૂબ પાર્ટી કરો ને ખૂબ જલસા કરો ને ખૂબ એન્જોય કરો બરાબર. અને તમારી જે જીવનની જે દરેક જે ઈચ્છાઓ જે છે, બધી જે ઈચ્છાઓ જે છે એ પૂરી કરો. અને હા મિત્રો, કે જીવનમાં આપણે જે મેં તમને આગળના આપણા વ્લોગ વિડીયો બનાવ્યા છે એમાં પણ મેં કીધું હતું, અને ફરી એકવાર આજના વ્લોગ વિડીયોની અંદર ફરી એકવાર તમને કહું છું કે મિત્રો જીવનની અંદર સેવાનું કાર્ય કરજો, જેથી કરીને જે તમારો આવનારો જે સમય જે છે એ સારો બેસ્ટ રહે. અને હાલનો જે અત્યારે સમય જે ચાલી રહ્યો છે એના કરતાં સારો સમય રહે બરાબર. અને દુઃખમય કરતાં પણ સુખમય વધારે, એટલે કે સુખવાળો સમય રહે બરાબર. સુખમાં ઘરમાં આ તે બધાય પ્રગતિ થાય બરાબર. ખૂબ સારું જીવન, મતલબ કે જીવનની શરૂઆત એમ કહેતો પણ ચાલે બરાબર. તો બસ સેવાનું કાર્ય કરો, પુણ્યદાન કરો બરાબર. મેં તમને આપણા આગળના જે વ્લોગ વિડીયો બનાવ્યા છે એમાં આપણે દરરોજ મેં તમને વ્લોગ વિડીયોની અંદર અમુક વ્લોગ વિડીયોની અંદર કીધું હતું છે સેવાનું કાર્ય કરતા રહો બરાબર, જેથી તમારો આવનારો જે સમય જે છે, તમારો ભવિષ્યનો જે સમય જે છે એ સારો રહે, બેસ્ટમય અને સારામાં સારો સમય, મતલબ કે જીવનની અંદર આવનારા સમયની અંદર તકલીફો ના પડે બરાબર. જેનાથી એના માટે મતલબ કે તમે સેવાનું કાર્ય કરતા રહો બરાબર અને પુણ્યદાન કરો બરાબર. તો મિત્રો જીવન મેં તમને કીધું કે જીવન એકવાર મળે છે જીવા બરાબર, તો બીજી વાર પણ મળતું નથી બરાબર. કદાચ મળે તોય કોઈ નક્કી નહીં કહેવાય, કંઈ ખબર નહીં બરાબર. પણ અત્યારનું જે જીવન આપણે જીવી રહ્યા છીએ બેસ્ટ જીવો બરાબર. મતલબ કે સારું અને સારામાં સારું જીવન જીવવું જોઈએ બરાબર. અને કોઈને આ તે નડચમ રૂપ આ તે ઝઘડા ઝઘડી, મતલબ કે આ તે સંસારમાં બધું તમને જોવા મળશે બરાબર. ઝઘડા આ તે કંકાસ બરાબર, આ તે બધું ઘણું બધું જે છે જીવનની અંદર તમને જોવા મળી રહેશે બરાબર. પણ આપણે બધાની અંદરથી દૂર અને મુક્તિ રહેવાનું છે. બસ આપણે સાદું સ્પષ્ટ જીવન જીવો બરાબર. અને કંઈક યાદ કરવા જોઈએ લોકો આપણા ગયા પછી, એવું જીવન જીવો બરાબર. તો મિત્રો આવું કંઈક અવનવું વ્લોગ વિડીયોની અંદર શીખવા મળી રહેશે, એટલા માટે મેં આ વ્લોગ વિડીયો બનાવ્યો છે કે જીવનની અંદર આ તે બધું સંસારની મુક્તિ મતલબ કે રાખો બરાબર. આપણને જે ગમે ને એ જ કામ કરવું બરાબર. જીવનની અંદર આપણું એકવાર આપણને જીવન મળેલું છે, બીજી વાર પણ આપણને જીવન મળવાનું કદાચ નક્કી નથી બરાબર. મળે ના મળે તો બરાબર, તો કંઈ નક્કી નથી બરાબર. પણ જીવન આપણું જીવન છે બરાબર, આપણી જિંદગી છે, આપણે જીવવાની છે. આપણને જે ગમે એ જ કરવાનું, બાકી બીજાનું કીધેલું માનવાનું નહીં બરાબર. આપણને પસંદ પડે ને એ જ કરવાનું, બાકી બીજાનું પસંદ કરેલું કરવાનું નહીં બરાબર. આપણી જિંદગી છે, આપણે જીવવાની છે બરાબર. તો આપણને જે ગમે એ જ કરો મિત્રો બરાબર. તો આજનો વ્લોગ વિડીયો બસ આટલે આપણે ટૂંકમાં જ પૂરો કરીશું બરાબર. અમૂલ્ય જીવન માટે મેં વ્લોગ વિડીયો બનાવ્યો, કે મારો વ્લોગ વિડીયો બનાવવાનો એટલો જ હેતુ છે કે મતલબ કે આપણી જિંદગી છે, આપણને ગમે ને એ જ કાર્ય કરવું. તો મિત્રો આપણને જે પણ વસ્તુ ગમે આ તે ગમે તે બરાબર. આપણને જે વસ્તુ પણ આ તે જે પણ ગમે એ જ કાર્ય કરવું બરાબર. જે ગમે એ જ કાર્ય કરવું, બીજાના વાતમાં આવવું નહીં, બીજાની વાતમાં ફસાવવું પણ નહીં બરાબર. આ ખાસ ધ્યાન રાખવું મારા ચાહક મિત્રો બરાબર. તો મિત્રો આપણા અવનવા જે વ્લોગ વિડીયો જે છે, નવી અપડેટો સાથે નવા વ્લોગ વિડીયો જે છે દરરોજ સવારે 7 વાગ્યે નવી અપડેટો સાથે આવતા રહેશે. તો બસ તમારા ભાઈને સપોર્ટ કરો છો એવો ને એવું કરતા રહેજો બરાબર, જેથી કરીને જે આપણી ચેનલ છે જે વધારે ગ્રો કરે અને કંઈક નવું તમને આપણા વ્લોગ વિડીયોની અંદર કંઈક શીખવા મળી રહેશે. તો બસ સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો. તો કંઈક નવું તમારો ભાઈ વ્લોગ વિડીયોની અંદર કંઈક નવા વ્લોગ વિડીયો લાવતો રહેશે. તો બસ આજનો વ્લોગ વિડીયો એટલે આપણે વધારે લાંબો નથી કરતા, ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.